માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના દૂરંદેશી વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત આજે સ્વચ્છતા અને આરોગ્યનો એક નવો અધ્યાય લખી રહ્યું છે. स्वच्छता का मिशन एक दिन का नहीं, ये पूरे जीवन का संस्कार है. हमें इसे पीढ़ी दर पीढ़ी आगे बढ़ाना है. स्वच्छता हर नागरिक की सहज प्रवृत्ति होनी चाहिए. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શન અને નેતૃત્વ તેમજ માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાન દ્વારા સ્વચ્છ અને સુરક્ષિત આરોગ્ય વ્યવસ્થાના સંકલ્પને વધુ મજબૂત બનાવી રહ્યો છે. સ્વચ્છતા માટે સહિયારા પ્રયાસ વગર આપણે આગળ નહીં વધી શકીએ. માનનીય વડાપ્રધાનશ્રીનો તો કાર્ય મંત્ર જ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. જન આંદોલન જ થવા જોઈએ દરેક વસ્તુમાં. આ અભિયાન 7 દિવસ એટલા માટે છે કે એની અંદર નાની મોટી સ્વચ્છતા, એમને ફર્નિચર છે કે એમના જે વાહનો પડી છે કે મેડિકલ કોઈ બી સાધન સામગ્રી કે જે આઉટડેટેડ છે એને પ્રોસેસ રહી કાઢવા પડે કે ભાઈ એને કાગળિયા ઉપર પ્રોસેસ કરવી પડે. તે કરીને પૂરું કરીને એને સાફ કરી નાખે. ત્યાં આંગાડી દેખાવા ના જોઈએ. ડિપાર્ટમેન્ટના હેડ હોય, ડોક્ટર હોય, નર્સ હોય, ત્યાં પ્યુન હોય, દરેક જણ પોતે ધ્યાન રાખે. પણ સ્વચ્છતા આપણો સ્વભાવ બનાવવો પડશે અને આપણો સ્વભાવ બનાવ્યા વગર ચાલે એવું નથી. છેલ્લા 12 વર્ષની સેવા યાત્રા અને આરોગ્ય ક્ષેત્રે થયેલા ઐતિહાસિક વિકાસને વધુ મજબૂત બનાવતું આ અભિયાન માત્ર સફાઈ પૂરતું નથી. આ છે સ્વચ્છતાથી સ્વાસ્થ્ય તરફની સફર. મન સ્વચ્છ, શરીર સ્વચ્છ, મારું આરોગ્ય ભવન સ્વચ્છના મંત્ર સાથે શહેરોથી લઈને છેવાડાના ગામડા સુધી સ્વચ્છ અને સુરક્ષિત આરોગ્ય સંસ્થાઓ દ્વારા દરેક નાગરિકને વધુ ગુણવત્તાસભર અને વિશ્વાસપૂર્ણ આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો આ એક સંકલ્પ છે. સોલા સિવિલ હોસ્પિટલમાંથી ખૂબ જ સારી રીતે રિસ્પોન્સ મળી રહ્યો છે છોકરાની સારવાર અંગે. સ્વચ્છતા પણ અહીંયા આગળ ખૂબ સુંદર છે. વાળવું, પોતું કરવું, સાફ સફાઈ કરવી કે દરેક રીતનું ક્લિનિંગ રાખવું, સંડાસ, બાથરૂમ, વોર્ડની સફાઈમાં અહીંયા આગળનો સ્ટાફ ખૂબ જ સારી રીતે કામગીરી કરી રહ્યો છે. આ અભિયાન અંતર્ગત રાજ્યભરના સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ અને સરકારી હોસ્પિટલ સહિત 12,000થી વધુ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અને માળખાકીય સુવિધાઓને વધુ સશક્ત બનાવવા માટે વ્યાપક અને અભૂતપૂર્વ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમ કે 13,000થી વધુ શૌચાલયની મરામત કરવામાં આવી છે, 11,300થી વધુ બારીઓના કાચ બદલવામાં આવ્યા છે, 17,400થી વધુ નળ અને 5,300થી વધુ બાથરૂમ કમોડનું સમારકામ કરવામાં આવ્યું છે, 5,900થી વધુ પીવાના પાણી અને ગટરની પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવ્યું છે, 17,200 અગ્નિશામક યંત્રોને ફરી કાર્યક્ષમ બનાવવામાં આવ્યા છે, 6,800થી વધુ જોખમી લટકતા વાયરનું સમારકામ કરવામાં આવ્યું છે, 58,000થી વધુ વીજ ઉપકરણ જેમ કે સ્વિચ, બલ્બ, ટ્યુબલાઇટ, પંખા અને એર કન્ડિશનર સહિત ફરી કાર્યરત બનાવવામાં આવ્યા છે. 41,600થી વધુ ફર્નિચર, એમ્બ્યુલન્સ, સરકારી વાહનો, આઈટી ઉપકરણો અને તબીબી સાધનોનું સફળતાપૂર્વક રિપેરિંગ કરીને ફરી ઉપયોગમાં લાવવામાં આવ્યા છે. 5,14,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો છે, જેના પરિણામે 1,800થી વધુ ઓરડા ફરી ઉપયોગ માટે ઉપલબ્ધ બન્યા છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષ વડાપ્રધાનના ખૂબ સફળતાપૂર્વક થઈ રહ્યા છે, ત્યારે આ સ્વચ્છતા અભિયાન, નમો સ્વચ્છતા અભિયાન એમને અમે અર્પણ કરીએ છીએ. આ છે ગુજરાત સરકારની કાર્યક્ષમતા, સુવ્યવસ્થિત આયોજન અને સ્વચ્છ, સુરક્ષિત તથા દર્દી કેન્દ્રિત આરોગ્ય વ્યવસ્થા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતિબિંબ. માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાની અપીલ સાથે આવો આપણે સૌ સ્વચ્છતાને માત્ર એક દિવસનું અભિયાન નહીં પણ આપણી જીવનશૈલી બનાવીએ. આપણું ઘર, આપણી હોસ્પિટલ અને આપણું ગુજરાત સ્વચ્છ રાખવાનો સંકલ્પ લઈએ.